દિવસે જાહેર રજા। ગુજરાતમાં 7 મેએ લોકસભા અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણી। સરકારે પેડ હોલિડે જાહેર કર્યો। દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારી ચાલી રહી છે। 7 તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થશે। એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે। આ રજા પેડ રજા રહેશે। લોક પ્રતિનિધિ અધિનિયમ 1951ની 135(b)(1) આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે। રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેડ હોલિડે લાગુ પડશે। નોટિફિકેશન મુજબ પેડ હોલિડેના લાભ લોકસભા વિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મત વિસ્તારની બહાર કામ કરતા હોય। લોકસભાની 26 બેઠક ઉપર ગુજરાત વિધાનસભાની 26 વિજાપુર, 108 ખંભાત, 136 વાઘોડિયા, 85 માણાવદર અને 83 પોરબંદર એમ 5 વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે। આ દિવસે સરકારે પેડ હોલિડે જાહેર કર્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।